મન મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. જય હો. મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. कोटे कोटे मोर टहुकिया अनवादल चमकी जो वीज पण मारा रूदा ने ए जो ने राणो सांभळ्यो रे. अरे रे तो जो ने आवी असा देवी. मुख तमारू जोया पछी प्रीत लादी झटकी चूद बूद रहे नहीं घड़िए तो लोटे नहीं मन मारू मोही रही दिल रही भटकी. भवो भवो नी प्रीत भूली पड़ी अचानक आज मने मार्ग मा मળી गई. घट घट नहीं दान थान घट थान घट सरिता सुहागी बोल्या सागर मा मળી बोल्या सरिता सुहागी बोल्या सागर मा मળી गई. मन मोर बनीन थनगाट करे. ગીરના જંગલમાં મોર મળ્યો બોલવા ટેહો 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 કેમ 3 વખત મોર બોલ્યો. 4 કિલોમીટર આગે એક કોયલ બેઠી હતી. કોયલ આમ ફરી ગઈ ઝાડવા ઉપર. મારી કરતા અવાજ હારો કાઢ્યો કોઈ ને કે આ છે કોણ, કારણ કે મોરે બેકાર ન બોલે. કોયલે મનોમન નક્કી કર્યું કે જેનો અવાજ હોય એના અવાજને આપણે વરી ચૂક્યા છે. પણ વરસાદ બહુ વરસે છે, વરસાદ બંધ થાય પછી કોયલ કે એની મુલાકાત લેવી. છે કોણ? 20 મિનિટ માથેથી ગઈ. વરસાદ બંધ થયો ગીરના જંગલમાં. જે દેશ ઉપર મોર બોલ્યો હતો એ દેશ ઉપર કોયલી ઉડતી 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 કોયલી દેશ ઉપર ગઈ. જે ઝાડ ઉપર, જે ડાળ ઉપર મોર બેઠો હતો, જે જગ્યાએ ત્યાંથી મોર ઉડીને બીજે કંઈક વી ગયો. અને ઈ ડાળ ઉપર ને ઈ ઝાડો ઉપર ગુડ આવીને બેસી ગયો. ગુડ કોયલે ન્યા આવીને પૂછ્યું કે આ બાજુથી કોઈ ટેહું 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 કેવો અવાજ કાઢ્યો હતો ને, કોણ હતું? ગુડ કોયલ ને કહે છે કે શું કામ હતું? કોયલ કે એના અવાજને હું વરી ચૂકી છું. કોણ હતું? ઘૂડ મળ્યું મનમાં વિચાર કરવા. 3 જગ્યાએથી વેહવાળ તૂટી ગયા છે, કોઈ આ પાડતું નથી. અને આ કોયલ આપણું સરનામું લઈને આવી આ પાડી દેવાય. આમાં ઘૂડ એવું વિચાર કરે. ઘૂડે કીધું કે એ અવાજ મારો હતો. એમ કે હા. ફરી વખત બોલો. કોયલ ઘૂડને કહે. ઘૂડ કે એમ હું ક્યાં બોલું છું, હું તો વર્ષે એક જ વખત બોલું. ચોમાહાની ઋતુ બહેન વરસાદ વરસે ને ત્યારે બોલું, સિવાય બોલું. કોયલ કે કોઈ વાંધો નહીં, આપણે સહી તમારી હારી. કે એક વર્ષે તો બોલશો ને? સ્વામીનાથ કે હા. દિન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા સૂરજ પુલીની સાઈબા જેના નામે વિસર્યા. 365 દિવસ ગોતા ખાઈને માથે દીવી ગયા. અને સોમાહાની ઋતુ બેઠી ને ગીરના જંગલમાં વાદળા ચડ્યા. કેવા ચડ્યા વાદળા? ઘઘુંબી કાળા મેઘવાળા ધરામાથે સડિયા સગા. વરાફરી ધરાસરી ફૌજ ઇન્દ્ર ગંગાયા છૂટા છપનારા. ત્યાં તો વીજળીમાં ચળો વાળે ખેસાયા ધનુષ બાણ ચોપ ધારા લલકારા. આવું વાતાવરણ થઈ ગયું. ગીરના જંગલમાં હુકડાની ધારે મળ્યો વરસાદ વરસવા. 1 વર્ષ પૂરું થયું એટલે કોયલે ઘૂડને કીધું કે હે સ્વામીનાથ કે જી તમે મને 1 વર્ષ પહેલા વચન આપ્યું હતું કે વરસાદ આવે ને ત્યારે બોલીશ. બોલો. 1 વર્ષ પૂરું થયું.
ઘૂડ પાસે તો ક્યાં કાંઈ અવાજ હતો. એક વર્ષે ઘૂઘુ ઘૂ એમ બોલ્યું અને ત્યાંથી કવિ નીકળ્યા ને આખું દ્રશ્ય જોઈ ગયા. એટલે કવિ એને એક દુહો લખ્યો. શું? મોર મોર બપૈયા બોલિયા અને ઉડીન ગયા જોન વનવાસ. પણ કોઈ અલકે હું કરમ હેડી રે. અરે રે અમારે જોને ઘૂડની હારે ઘરવા. ભાવ ભલો અને ભક્તિ ભલી અને ભલો એ ભગત નો એક તારો. પણ નુગરો ઠગ અને તું તારો રે રે. અરે રે એનો કરવો એ ધતિંગ નો સજાગરો. અરે રે એનો કરવો એ ધતિંગ નો